सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 191 શ્લોક આપણે જોઈ રહ્યા હતા કે આ જે વિજ્ઞાન સ્વરૂપ સ્વયં પ્રકાશ જે હું જે પ્રાણ વગેરેમાં સ્ફુરિત થઈ રહ્યો છે. જ્યોત્સનાબેન, તમારું માઇક બંધ કરવાનું છે. હા, એ કૂટસ્થ નિર્વિકાર આત્મા કે જે ઉપાધિવશ કરતા ભોગતા થાય છે. એટલે આત્મા કરતા ભોગતા થતો નથી. એ તો સ્વરૂપથી અસંગ છે, નિર્વિકારી છે અને કૂટસ્થ છે. એટલે જ કૂટસ્થ શબ્દનો પ્રયોગ કર્યો છે. કૂટવત તિષ્ઠતિ ઇતિ કૂટસ્થ. કૂટ એટલે એરણ. એરણની જેમ જે નિર્વિકારી છે કે એરણની અંદર ગમે તેટલા ઉપર ઘા કરવામાં આવે પણ એરણના સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. એની ઉપર લોડું ટીપે, સોનું ટીપે, ગમે તેવી ધાતુ એની ઉપર ટીપવામાં આવે, એ ધાતુના સ્વરૂપમાં એના આકારમાં ફેરફાર કરે છે પણ પોતે કોઈ પરિવર્તનને પામતો નથી. તો એવો એ જે આત્મા એ ઉપાધિવશ કરતા ભોગતા બને છે. કરતા ભોગતા એ એની ઉપાધિ છે. જેવી રીતે કોઈ એક્ટર કે એક્ટ્રેસ હોય, અમિતાભ બચ્ચન, તો એ ભિખારીનો રોલ કરે તો એ એના માટે રોલ છે, એ એની ઉપાધિ છે. એ વાસ્તવમાં ભિખારી બની જતો નથી. એણે એવી રીતે પોતાને કંઈ ભીખ માંગતો રસ્તા ઉપર આપણે પણ કોઈ દિવસ જોયો નથી. એ તો એની વેનિટી વેનમાં બેસી જે કરોડો રૂપિયાની હોય છે અને એના કોસ્ચ્યુમ પણ કરોડો રૂપિયાના હોય છે, એમાં એ સજ્જ થઈ અને ભિખારીનું પાત્ર ભજવે છે. તેવી રીતે આપણે ગયે વખતે જોતા હતા કે પ્રત્યેક મનુષ્ય એના પોતાના જીવનનું પાત્ર ભજવવાનું છે. એ જ્યાં છે, એને જ્યાં મૂકવામાં આવ્યો છે ત્યાં આગળ પછી એ કયું કાર્ય કરી રહ્યો છે એ મહત્વનું નથી, પણ કઈ ભાવનાથી કરી રહ્યો છે, એની સમજદારી કઈ છે, એ બહુ અગત્યનું છે. એ જ્યારે અકર્તા અભોગતા ભાવે કરે છે
ત્યારે એ પોતાનું પાત્ર બરાબર ભજવી રહ્યો છે. અને જ્યાં સુધી આ કરતા ભોગતા પોતે છે એવું એ દ્રઢપણે માને છે, ત્યાં સુધી એ અજ્ઞાનના આવરણના કારણે પોતે એ કૂટસ્થ નિર્વિકારી આત્મ સ્વરૂપ હોવા છતાં પોતાને જન્મવા મરવા વાળો, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા વાળો, જે પરિવર્તન પામવા વાળો એ પોતાને માને છે. અને એ જ્યાં સુધી એને જ્ઞાન નથી થતું ત્યાં સુધી એ બદ્ધ છે, એ વિકારવાન. હું આજે જન્મ્યો છું, હવે થોડા દિવસ પછી તો કેટલા કાઢ્યા તે કાઢવાના છે, એવો પોતાને એ માને છે. અને એમાંથી બહાર નીકળવા માટે આ જ્ઞાનની પ્રાપ્તિ માટે શાસ્ત્ર આપણી સહાય આવે છે. નહીં તો એના સિવાય કોઈ આપણને કહેતું નથી કે તું નિર્વિકારી છે, તું તારામાં કોઈ વિકાર નથી, આ શરીરના ધર્મો છે, આ ઉપાધિ માત્ર છે, વાસ્તવિક સ્વરૂપ તારું કૂટસ્થ છે, એવું કોઈ કહેતું નથી. એટલે આ જે સ્વયં જ્યોતિ પોતે સ્ફુરિત થવા માટે, પ્રગટ થવા માટે કોઈની જરૂર નથી એવો પોતે એ કેવો છે? તો એ સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એટલે અહીં આગળ આત્માનું સ્વરૂપ લક્ષણ દર્શાવ્યું છે. આત્મા બે રીતે દર્શાવી શકાય, એક સ્વરૂપ લક્ષણથી, એક તટસ્થ લક્ષણથી. સ્વરૂપ લક્ષણથી એટલે સીધે સીધું દર્શાવવામાં આવે, અને તટસ્થ લક્ષણથી એટલે વાયા દર્શાવવામાં આવે. તટસ્થ, તટે તિષ્ઠતિ ઇતિ તટસ્થ. કિનારા ઉપર એટલે દૂર રહીને જે એનો પરિચય આપવામાં આવે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, ઉપનિષદમાં કહે છે, જેમાંથી આ ભૂતો પ્રગટ થયા છે તે. યેન જાતાની જીવંતી, જેના વડે એનું અસ્તિત્વ છે તે. યત પ્રયંતિ અભિશમ વિશંતિ ઇતિ, જેમાં એ પાછા જાય છે તે. આ વાયા બતાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ કહીએ કે આ ફલાણા માણસનું ઘર કયું, તો આપણે એને બતાવીએ કે જો આથી ઉપર પેલું પક્ષી બેઠું છે એ દેખાય છે, તો કે હા, બસ એ જ એનું ઘર છે. આ શું થયું? વાયા દર્શાવ્યું આપણે. કારણ શું છે? એ પક્ષી કાયમ ત્યાં બેસી રહેવાનું નથી, એ ઘરનું સ્વરૂપ નથી, પક્ષી તો ઉડી જાય છે. તેવી રીતે આ શબ્દો બ્રહ્મનો નિર્દેશ કરી અને વિલીન થઈ જાય છે. પણ અહીંયા આગળ જે દર્શાવે છે કે વિજ્ઞાનમય સ્વયં જ્યોતિ કૂટસ્થ, જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે. આ સત કે ચિત કે આનંદ એ આત્માથી જુદું નથી.
એ એનો આપણને પરિચય આપી અને આ શબ્દો વિલીન નથી થઈ જતા, આ એના સ્વરૂપને સીધું દર્શાવે છે. એટલે એ સ્વરૂપ લક્ષણ છે, પેલું તટસ્થ લક્ષણ છે. બે રીતે આત્માનો નિર્દેશ થાય છે. એમાં આ સ્વરૂપ લક્ષણથી નિર્દેશ કરેલો છે. અને હવે 192માં શ્લોકની અંદર આ આત્મા જે એક જ છે, સર્વમાં સમાન રીતે રહેલો છે, એને આપણે જુદો માનીએ છીએ એટલે એ જ દ્રઢ આપણી સમજદારી છે કે હું અમુક છું અને એના કારણે જ બધી સમસ્યા છે. હું આ સીમિત શરીર જેટલો છું એટલે આપણને થાય કે મારો કોઈ લાભ લઈ લેશે તો, આ જેમ કામ કરું છું એમ બધા મારા માથે નાખી દેશે. અને જનરલી ઘરની અંદર કે ઓફિસની અંદર, સમાજમાં આપણે જોઈએ છે કે જે કામ કરે એને વધારે આપવામાં આવે અને પેલી વ્યક્તિ જો સમજદારીથી એને આ ના સ્વીકાર્યું હોય કે એને પોતે મોટો છે અને આ કરી રહ્યો છે એવો અહેસાસ ના થતો હોય તો એ ફ્રસ્ટ્રેશન અનુભવે છે. અને એ સ્પ્રિંગનું કામ કરે છે, એ દબાય અને જેમ છટકે તો ડબલ ફોર્સથી ઉછળે છે. તેવી જ રીતે પ્રત્યેક વ્યક્તિને આ હું કરી રહ્યો છું અને આ મારે જ કરવાનું, હું તે કંઈ અહીંયા કામવાળો છું કે કામવાળી છું, મારુંય મન છે, મારુંય શરીર છે, શરીરની મર્યાદા છે, મનની મર્યાદા છે, મને શરીરથી દુખે છે, મન પણ એના કારણે વિક્ષિપ્ત થાય છે, તો મારે એકલાને કરવાનું છે. આ જે કંઈ પ્રોબ્લેમ છે આમાંના જ કોક હોય. એ કેમ છે? કારણ કે પોતાને એટલે કે આ શરીરની જે ઉપાધિ છે, જે રોલ પ્લે કરવાનો છે, એને સત્ય માનીને બેઠા છીએ. એના માટેનું બહુ સુંદર એક ઉદાહરણ, એક કથા આવે છે. એક રાજા શિકાર ખેલવા માટે જાય છે અને પછી જંગલમાં અંદર જતો જાય અને સાંજ પડે. હવે સૂર્યપ્રકાશ અંદર આવતો નથી, ગાઢ જંગલ છે. અંદર ગયો તો હવે બહાર કેવી રીતે નીકળવાનું? એટલામાં એને દૂર કોક જગ્યાએ એક ફાનસ જેવું જણાય છે. એટલે એને થાય છે કે ચોક્કસ ત્યાં કોઈક રહેતું લાગે છે, લાવો આજે રાતવાસો ત્યાં કરું. અને એ જાય છે તો એટલી ગંધાતી ઝૂંપડી, અંદર આપણને પગ મૂકવોય ના ગમે. કોઈક રહેતો હશે અંદર શિકારી, એણે બધા પશુઓને મારેલા અને એનું માંસ ને ચામડા ને બધું પડેલું અને બહુ ગંધાય. પેલો વ્યક્તિ ત્યાં હાજર નથી અત્યારે. હવે રાજા આજુબાજુ જુએ છે, થોડી વાર બેસે છે, પૂછે કોને? બહાર બેસે તો હવે પ્રાણીઓનો ડર છે એટલે એણે ઝૂંપડીની અંદર અને થાકેલો, એને થાય કે હવે તો મારે સૂઈ જ જવું પડશે, આ હવે ના જગાય મારાથી.
ફરીથી આજુબાજુ એક ચક્કર લગાઈ આવે છે, કોઈ દેખાતું નથી, બૂમો પાડે છે છતાંય કોઈ દેખાતું નથી. એટલે હવે એને થાય છે કે હું અહીંયા જ હવે સૂઈ જઈશ, અને એ સૂઈ જાય છે. પછી પેલો એનો માલિક આવે છે બીજે દિવસે સવારે, તો કે છે કે મહારાજ તમે? તો કે ના, હું મહારાજ છું, અને હવે આ ઝૂંપડીનો માલિક પણ હું છું. પેલો કહે છે કે તમે રાજા છો. એ કે ભલે રહ્યો રાજા, પણ મને અહીં આગળ સારી ઊંઘ આવે છે, એટલે હવે હું આ ઝૂંપડી ખાલી કરવાનો નથી. હું થાકી ગયો છું. અને પાછો સૂઈ જાય છે. હવે શિકારીને થાય છે કે આવી મારી ગંદી ઝૂંપડી, એમાં આ રાજા, અને હવે એવું કહે છે કે આ ઝૂંપડી મારી છે, હું આમાંથી નહીં જઉં. એટલે એ શું કરે છે, એને થાય કે હવે કંઈ નહીં, મારે તો બીજી ઝૂંપડી બનાવતા વાર નહીં. એટલે એ તો ત્યાંથી નીકળી જાય છે અને બીજી ઝૂંપડી બનાવે છે. હવે રાજાને અહીં આગળ મજા પડી ગઈ છે. પહેલા જે ઝૂંપડીમાં એને ગંધ આવતી હતી, ચીતરી ચડતી હતી, હવે ત્યાં આગળ એને સુખ લાગવા માંડે છે ધીરે ધીરે. હવે આ બાજુ બધા સૈનિકો, મંત્રીઓ, મહારાણી બધા પરેશાન કે આ રાજા ગયા કઈ, શિકાર કરવા ગયા હતા અને હવે આ દેખાતા નથી. શોધખોળ પછી આદરે છે, અને એક દિવસ, બે દિવસ, ત્રીજે દિવસે રાજા જે ઝૂંપડીની બહાર નીકળ્યા હોય છે તો મળે છે. તો સૈનિકો બધું ખાવાનું લઈને ગયા હોય છે, અને રાજ પોશાક એમનો, કે ભાઈ આટલા દિવસથી થાકેલા હશે, ભૂખ્યા હશે, એમ કરીને, અને પોતે એ ઝૂંપડીમાં જુએ છે તો એટલી ગંધાતી ઝૂંપડીની અંદર રાજા ત્યાં આગળ બહાર બેઠા હોય છે. તો બધું જમવાનું ને બધું સરસ સુગંધ આવે છે, એટલે એ બાજુ નજર પડે છે. અને પછી સૈનિકો આવે છે, મંત્રી આવે છે, બધા પ્રણામ કરે છે, અને પછી કહે છે કે રાજાજી ચલો, આ બધું અમે તમારા માટે લઈને આવ્યા છીએ. રાજા કહે છે કે આ ખાવાનું મારા માટે છે? હા મહારાજ, તમારા માટે છે. એટલે એ પોતે બહુ જ ભૂખ્યા હોય છે, એટલે એ ગ્રહણ કરે છે, અને એમને સ્નાન કરાવીને પોશાક ને બધું પહેરાવે છે. જાણે કે રાજા એકદમ જાગી જાય છે, અને એને ભાન થાય છે કે આ તો સ્વપ્ન હતું. અને બીજે દિવસે સવારે એ જે ગંધાતી ઝૂંપડીમાં રોકાયા હતા એમાંથી પોતાના રાજ્ય તરફ જવા માટે એ નીકળી જાય છે. શું જોવાનું છે આ કથાનકની અંદર, કે આ આત્મતત્વ છે, રાજાસ્થાનીય છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે, જે નિર્વિકારી છે, જે કૂટસ્થ છે, એ આ ગંધાતી હાડ માંસ ચામડાની ઝૂંપડીની અંદર જાણે કે એ ઝૂંપડીને પોતાની માને છે, અને પછી હવે કહે છે કે હું આનો માલિક છું, આમાંથી હું નહીં જાઉં. સ્થૂળ રીતે જવાનું નથી, પણ જાણવાનું છે કે પોતે રાજા છે. એટલે આ ઝૂંપડી એ
વાસ્તવિક રૂપે જોવા જઈએ તો એ પરમાત્માનું સ્થાન છે. શાસ્ત્ર એ પણ કહે છે, દેહો દેવાલય પ્રોક્ત જીવો બ્રહ્મ સનાતન. આ દેહ છે એ દેવાલય છે અને જીવ છે એ સનાતન બ્રહ્મ છે. તો એને એ રૂપે જાણવાને બદલે હું આ હાડ માંસ ચામડાની અંદર પોતાને અજ્ઞાન વશાત જીવતો ને મરતો જોઉં છું. આજે હું છું, કાલે નથી. પણ શેના આધારે? આ શરીરના આધારે. બાકી જીવાત્માની તો ગતિ છે. આ શરીર અહીંયા રહે છે પણ એમાંથી જીવાત્મા ચાલ્યો જાય છે અને એ જીવાત્મા જે સૂક્ષ્મ શરીરને લઈને જાય છે, એણે એ સૂક્ષ્મ શરીર દ્વારા જ જાણવાનું છે કે પોતે આ ગંધાતી ઝૂંપડીમાં રહેવા વાળો નથી. એ તો રાજાધિરાજ છે. પણ અહીંયા બતાવ્યું એ રીતે ઉપાધિ વશાત, ઉપાધિસ્થ, કર્તા ભોગતા. પોતાને કેવો માને છે? કર્તા ભોગતા બની જાય છે. છે કોણ? સ્વયં જ્યોતિ કૂટસ્થ નિર્વિકારી સચ્ચિદાનંદ આત્મા. અને આપણે અજ્ઞાનની ઊંઘમાં એવા ઝડપાયેલા છીએ કે આપણને લાગે છે કે આ જ પરમ સુખનું સ્થાન છે. અને એ વાત હવે 192માં શ્લોકની અંદર આગળ કરવા જઈ રહ્યા છે. ચંદ્રિકાબેન. સ્વયં પરિચ્છેદમુપેત્ય બુદ્ધેસ્તાદાત્મ્ય દોષેણ પરમૃષાત્મનઃ સર્વાત્મકસ્સન્નપી વીક્ષતે સ્વયં સ્વતઃ પૃથક્ત્વેન મૃદો ઘટાનિવ. સ્વયં પરિચ્છેદમ ઉપેત્ય બુદ્ધેહે. બુદ્ધેહે વિસર્ગ સંધિ છે એટલે તાદાત્મ્ય નથી, તાદાત્મ્ય છે. અને બુદ્ધેહે એવી સંધિ છૂટી પડે. હા, ભૂલાઈ ગયું. હા, એટલે સ્વયં આ આત્મા પોતે પરિચ્છેદમ, પરિચ્છિન્નતા, પરિચ્છેદમ ઉપેત્ય, પરિચ્છિન્નતા મેળવીને બુદ્ધેહે, બુદ્ધિના તાદાત્મ્ય દોષેણ, બુદ્ધિની તાદાત્મ્ય દોષના કારણે પરમ મૃષાત્મનઃ. પરમ એટલે સમગ્ર, મૃષાત્મનઃ મિથ્યા આત્મા, સર્વાત્મક બધાનો આત્મા, સર્વાત્મક સન બધાનો આત્મા થઈને પણ સન અપી વીક્ષતે જુએ છે, માને છે. શું માને છે? સ્વયં સ્વતઃ પોતાને પોતાનાથી પૃથક્ત્વેન જુદો જુએ છે. કેવી રીતે? સચ્ચિદાનંદ આત્મા એ પોતે છે એનાથી જુદો પોતાને જુએ છે, માને છે. મૃદો ઘટાન ઇવ. મૃદઃ માટીથી, ઘટાન ઘડાઓ, ઇવ ની જેમ. જેવી રીતે ઘડાનું સર્જન થઈ ગયું પછી માટીથી એ પોતાને જુદા જુએ છે.
કે હું જુદો છું, આ માટી જુદી છે, એ માટી મારું કારણ છે, હું એનું કાર્ય છું, હું તો નાનો પરિચ્છિન્ન ઘડો છું અને માટી તો મહાન છે, એવું પોતે જ જુએ છે. કેમ જુએ છે? આગળ આપણે જોયું, અજ્ઞાન વશાત, ઉપાધિના કારણ. એટલે અહીં આગળ આ આત્મા જે છે એ જે અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુનો આત્મા છે. એવું નથી કે આ મારો જ આત્મા છે, હું જ સચ્ચિદાનંદ છું ને બીજા પામર છે, આ બધું નકામું છે, એવું નથી. એ બધાનો આત્મા છે. એ પછી આ લેપટોપ હોય, ટેબલ હોય, મોબાઈલ હોય, આત્મતત્વ સર્વવ્યાપક છે. એમાં સૂક્ષ્મ શરીર, લેપટોપમાં, મોબાઈલમાં, જેને આપણે જડ કહીએ છીએ, એમાં સૂક્ષ્મ શરીર અભિવ્યક્ત નથી થતું. અને સૂક્ષ્મ શરીર કેટલા તત્વોનું બનેલું છે? 17. હા, 17. કયા કયા? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ. હા, બરાબર. એટલે જેને આપણે જડ કહીએ છીએ એમાં આ 17 તત્વોથી બનેલું સૂક્ષ્મ શરીર અભિવ્યક્ત થતું નથી, એટલે આપણે એને જડ કહીએ છીએ. એમાં 5 પ્રાણ નથી, એમાં 5 કર્મેન્દ્રિયો નથી, એમાં 5 જ્ઞાનેન્દ્રિયો નથી, મન નથી અને બુદ્ધિ નથી. બાકી ચૈતન્ય સર્વવ્યાપક સર્વત્ર છે જ. આ ટેબલમાં પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ જેમાંથી બનેલી છે એમાં એના ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ ગતિ કરતા હોય જ છે. એ પરમાણુમાં પણ અણુથી નાનું એકમ છે પરમાણુ, અને પરમાણુમાં પણ આ ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન ગતિ કરતા હોય છે. એ ગતિ કરે છે એ શું દર્શાવે છે? કે એમાં પણ આત્મા, જીવંતતા રહેલી છે. એટલે સમગ્ર બ્રહ્માંડ એ આત્મતત્વમાંથી જ બનેલું છે. એટલે માંથી બનેલું છે એટલે આપણે જેવી રીતે એવો વિચાર કરીએ કે જેવી રીતે આ માટીમાંથી ઘડો આવ્યો, દેખાય છે, એની ઉપાધિ છે, એની ના નથી. ઘડો ઉપયોગી છે, એમાં પાણી ભરી શકાય, ચણા ભરી શકાય, જે ભરવું હોય એ ભરી શકાય, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. એની ઉપાધિની ઉપયોગિતા છે. પણ ઘડાને અંદરથી અડીએ, નીચેથી અડીએ, ઉપરથી અડીએ, શેને અડીએ છે? માટીને જ. માટીને જ અડીએ છીએ આપણે. એટલે સ્વરૂપ એનું માટી છે. તેવી રીતે એક લાકડું હોય, એક લોઢું હોય, બીજું સોનું હોય, ત્રીજો પથ્થર હોય, બધું જુદું જુદું છે. નામ, આકાર જુદા જુદા છે, એની ઉપયોગિતા જુદી જુદી છે, પણ આત્મ તત્વ સર્વમાં સમાન રૂપે વ્યાપ્ત છે. એટલે અહીંયા આગળ કે છે કે આ અસ્તિત્વ ધરાવતી, જે કંઈ અસ્તિત્વ ધરાવે છે આ બ્રહ્માંડની અંદર, એ અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુમાં આત્મા સર્વવ્યાપક છે, સમાન રૂપે વ્યાપક છે. બુદ્ધિની એ પરિચ્છિન્નતા ધારણ કરે. હમણાં જોયું એ રીતે સૂક્ષ્મ શરીર છે, ત્યાં મન અને બુદ્ધિ છે.
અને જ્યાં સૂક્ષ્મ શરીર છે ત્યાં આગળ પોતે પોતાને બુદ્ધિના આધારે માને છે, અજ્ઞાન વશાત કે હું આટલો જ છું, અને એને દુઃખ થાય, એને સુખ થાય, એને ઈર્ષા થાય, એને ક્રોધ આવે, બધું જ થાય, કારણ કે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણ્યું નથી. એટલા માટે અહીંયા આગળ જે કહેવામાં આવે છે કે આ બુદ્ધિની પરિચ્છિન્નતા ધારણ કરે છે, એ બુદ્ધે તાદાત્મ્ય દોષેણ, એને દોષ કયો છે અહીંયા આગળ? તાદાત્મ્ય જે થયું છે એ દોષ છે, અને એના કારણે આ મિથ્યા વ્યક્તિત્વના સાથેના તાદાત્મ્યના કારણે સ્વયંને એ અલગ માને છે. એક જુદો હું ઊભો થાય છે એનો, જે હમણાં જોયું એ પ્રમાણે કે જે હું કેવો છે, આ શરીર જેટલો મર્યાદિત છે, અહીંયા જ છે, આમ આની બહાર નથી. પણ ઉપાધિ સિવાય આ વાતમાં કોઈ તથ્ય નથી. રાજા પણ પેલા ગંધાતી ઝૂંપડીના માલિક તરીકે પોતે હવે ત્યાંથી હટવા જ્યારે નથી માંગતો, જ્યારે સ્વપ્નમાં છે, ત્યારે એને ખબર પડતી નથી. પણ નરસિંહ મહેતા ગાય છે, જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ રૂપ છે. આ ચિત્ત જે છે એ જ ચૈતન્ય છે, અને એનો જ આ બધો વિલાસ છે. પણ અજ્ઞાન રૂપી જે ઊંઘ છે એની અંદર આ વિલાસ જે છે એ માણવાને બદલે હું એમાં ઇન્વોલ્વ થઈ જાઉં છું, અને પછી આ હું છું, આ મારું છે, અને એને જ હું સાચું, મારાથી બીજાને હું ના સાચું, અને પેલો ના સાચવે તો એની તકલીફ મને થાય કે આ સાધક છે, સાધકે આવું વર્તન ના કરવું જોઈએ. જોયું, આ આવી રીતે વર્તન કરે છે, પણ એ અજ્ઞાન વશાત એવી રીતે વર્તન કરે છે, એમાં તારે શું? પણ હું એમાંથી બાકાત નથી, એટલે મારે 100% થઈ જાય છે. એ એનું પ્રારબ્ધ ભોગવે છે, પણ આપણને થાય કે મારી તો કોઈ જવાબદારી તો હોય ને, મારી ફરજ નહીં. હા, તમારી ફરજ ખરી, તમારી જવાબદારી ખરી, તો તમારી ફરજ સમજીને જ્યારે તમે કરી રહ્યા છો તો ફરિયાદ શેની? તો ઉકળાટ શેનો? ના, પણ એ નથી કરતો ને હું કરું છું, અને એટલા માટે કરું છું એને બદલે મારે કરવું પડે છે, અને આ બધું જે પડે છે એ બધું માથે પડે છે, અને એ જે કરવું પડે એને લીધે બધું જ થાય છે, અને આ સંસાર એનાથી જ ફૂટેલો છે, એનાથી જ આગળ ચાલે છે, અને એ જ માયા છે, એ જ જે છે એ અજ્ઞાન છે. એટલે જ પોતાને બિનસલામત અનુભવીએ છીએ, પોતાની રક્ષા માટે પ્રયત્ન કરીએ છીએ,
પણ શેનાથી રક્ષા કરવાની? કોઈક મને લૂંટી ના લે, કોઈક મારો દુરુપયોગ ના કરી લે, એનાથી આપણે પોતાની જાતને પોતે કેટલા છીએ? આટલા જ છીએ. મનથી પણ એ એવું જ માને છે. એટલે અહીંયા આગળ કહે છે કે ઘડો જેવી રીતે પોતાના અસ્તિત્વને માટીથી ભિન્ન માને છે કે હું નાનો પામર ઘડો, મારી શું વિશાત. એ તો પરમેશ્વર છે, એ તો મહાત્મા છે, એ મહાન છે અને હું પામર છું. મહાત્માનું મન તો બહુ મોટું હોય, પણ હું તો સંસારી છું. મારું મન એટલું મોટું ના હોય. મારે તો મારા લોકોનું જોવાનું ને. એમ કઈ બધું આપી દેવાય? ના આપી દેવાય. મારે રાખી મૂકવું પડે અને પછી જ આપવાનું હોય. એટલે વ્યવહાર એ વ્યવહાર છે, પરમાર્થ એ પરમાર્થ છે. એટલે વ્યવહારિક સત્તા સાચી છે આપણા માટે. વ્યવહારને આપણે બાદબાકી નથી કરવાની. વ્યવહારને વ્યવહાર જેટલું મહત્વ આપવાનું છે. પણ વ્યવહાર એ પરમાર્થ બની જાય ત્યારે પરમાત્મા મારાથી દૂર થાય. મારો હું નાનો બનીને બેઠેલો છે અને પછી આપણે કહીએ કે જગતની અંતા તો દૂર છે. હું તો પામર મનુષ્ય ક્યાંથી એને પ્રાપ્ત કરી શકું? તો એ માન્યતા, એ ભ્રમ એને ભાંગવાનો છે. ભ્રમ છે એટલે જ દૂર થાય. વાસ્તવિકતા હોય જો કે ભગવાન એ ભગવાન છે ને આ પામર મનુષ્ય એ પામર જ છે, જો આ વાસ્તવિકતા હોય તો કદી એ દૂર થાય જ નહીં. પણ મહાપુરુષો એ શાસ્ત્રના સત્યને, જે શાસ્ત્ર કહી રહ્યા છે તત્વમસી, તે પરમાત્મા તું છે, એ સત્યને પામેલા છે. એમાં એ નિષ્ઠ છે. એ દ્રષ્ટિ એમની પોતાની થયેલી છે. એટલે આપણે પણ એ દ્રષ્ટિને પ્રાપ્ત કરી શકીએ છીએ. કેમ? કારણ કે એ ભ્રમ છે, એ અજ્ઞાન છે. જો વાસ્તવિકતા હોય તો બે જુદું જ છે, તો એને તત્વમસી કહેવાની શાસ્ત્રને જરૂર જ નથી અને તો ઐક્યની વાત જ ના આવે. પણ જ્યારે ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે કે અર્જુન, હું તારો આત્મા છું. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ. હું પ્રત્યેક પ્રાણીનો, તારો જ એટલે પ્રત્યેક પ્રાણી માત્રનો. અને હમણાં આપણે જે જોયું કે એક આત્મા જ સર્વ બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. આ ઉપાધિના ભેદ માત્ર છે. તો કદીક અજ્ઞાન તો છે, હજુ આપણે જ્ઞાનમાં નિષ્ઠ નથી થયા, એમાં પ્રયત્નશીલ છીએ. અને કદીક ઈર્ષા જાગી જાય, કદીક ક્રોધ જાગી જાય, કદીક તણાવના કારણે આપણે આ મારું મારું કરી બેસીએ.
પણ જાગ્રત થઈને એ વસ્તુને પણ જ્યારે આપણે જોઈએ ત્યારે એ ભૂલ થઈ છે, એ ભૂલ કબૂલવાની હિંમત પણ આપણામાં હોવી જોઈએ. અને જેને અસુખ આપ્યું છે એની પાસે જઈને માફી માંગવાની પણ આપણી અંદર હિંમત હોવી જોઈએ. આપણી ભૂલને જસ્ટિફાય ના કરવાની, પણ આપણે કબૂલ કરી. કારણ કે આ તાદાત્મ્યના કારણે આપણે આનાથી બદ્ધ થઈ ગયેલા છે. અને પરિચ્છિન્નતાનો ક્લેશ છે. પરિચ્છિન્નતામાં કદી સુખ હોય જ નહીં. ભૂમા વૈ સુખમ ના અલ્પે સુખમ, ઉપનિષદ કહે છે. પૂર્ણતામાં જ સુખ છે, અલ્પતામાં કોઈ સુખ નથી. એટલે ક્લેશ છે. અને આ શરીર એની સાથે અપૂર્ણતા જ રહેલી છે. એ દેશથી પરિચ્છિન્ન છે, એ કાળથી પરિચ્છિન્ન છે, એ વસ્તુથી પરિચ્છિન્ન છે. દેશ કાળ વસ્તુગત પરિચ્છિન્નતા આ શરીરને આધારે છે જ. એ આટલું જ છે, મર્યાદિત જ છે. એટલે એક એના આધારે જોઈએ તો કદી સર્વવ્યાપક ના થઈ શકાય. આ મન પણ બુદ્ધિ પણ લિમિટેડ છે. હું તમને કહું તમને ફ્રેન્ચ ભાષા આવડે છે? તમે કહો હા. હું તમને કહું તમને સ્વાહિલી આવડે છે? તો તમે શું કહેશો? ના. કેમ? બુદ્ધિ પરિચ્છિન્ન છે. કોઈ વ્યક્તિ જગતની એવી નથી કે જેને સર્વનું જ્ઞાન હોય. કંઈક ને કંઈક તો એના અજ્ઞાનનું ક્ષેત્ર છે જ. ગમે તેટલા પ્રયત્ન કરે પણ બુદ્ધિના આધારે સર્વજ્ઞ ના થઈ શકાય. મનના આધારે આપણે સુખી દુઃખી થતા હોઈએ છીએ, તો સુખી પરમ સુખી મનના આધારે ના થઈ શકાય. કારણ કે મનનો સ્વભાવ જ છે કદી સુખ, કદી દુઃખ, કદી પ્રેમ, કદી કરુણા, કદી ક્રોધ. તો આ મન, આ બુદ્ધિ, આ શરીર બધું મર્યાદિત છે. અને એ મર્યાદિતના આધારે એની સાથે તાદાત્મ્ય કરીને આપણે કષ્ટને જ પામવાના. એના આધારે કદી પરિપૂર્ણ કે અમાપ ના થઈ શકાય. પણ જાણવા માત્રથી જ પરિપૂર્ણતાની પ્રાપ્તિ થઈ શકે. કે હું આ મન છે, આ બુદ્ધિ છે, આ ઇન્દ્રિયો છે, આ શરીર છે, એટલો સીમિત નથી. એ જાણવાનું છે. એટલે એ તાદાત્મ્યના કારણે પોતે સ્વતંત્ર સત્તા આટલી છે એવું માને છે. અને પછી એ આત્માની શોધમાં પ્રવૃત્ત થાય છે. આ એક બહુ મોટી હાસ્યાસ્પદ બાબત છે. પોતે આટલો છે એવું માની લે છે અને પછી આત્મતત્વના શોધન માટે પ્રવૃત્ત થાય છે. કેવું છે આ તો? કે પેલો ચોર છે, એણે પોલીસના કપડાં પહેર્યા અને પછી એ ચોરને શોધવા માટે પ્રવૃત્ત થાય છે. ચોર મળે ખરો? પોતે જ પોલીસના કપડાં પહેર્યા છે અને હવે કહે છે કે ચોર ક્યાં છે? તેવી જ રીતે આપણે શું કરીએ છીએ? પહેલા આને સત્ય માની લઈએ છીએ. હું સારો, હું ખોટો, હું જપ કરું છું, હું ઉપવાસ કરું છું, એવું આપણે કહી દઈએ છીએ, માની લઈએ છીએ.
અને પછી આત્મતત્વને શોધવા માટે પ્રવૃત્ત થઈએ છે. એ આત્મતત્વ પરોક્ષ રૂપે જ જડે, અપરોક્ષ રૂપે કદીએ ના જડે. એટલે આ ધારણા જે છે એની ભૂલને આપણે નિવૃત્ત કરવાની છે. કેવી રીતે થાય? આ શ્રવણ મનન નિધિધ્યાસન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે એ સત્ય તત્વ જે છે એ મારાથી ભિન્ન નથી. હું જ એ સત્ય તત્વ છું. સત્ય મારાથી અલગ છે અને હું આ દેહ મન બુદ્ધિ ધારી છું. પતી ગયું. સત્ય ના મળે. આપણે જે ભૂત નથી એનો જ નિષેધ કરવાનો છે. કેવી રીતે? જાણવા માત્રથી કે આ તો ઝાડનું ઠૂઠું છે. જાણવાથી જ પેલું ભૂત ભાગી જાય છે. નહીં તો એ ભૂત આપણને ડરાયા જ કરે. એટલે જ આપણે ગઈ વખતે જોયું હતું કે મારું જ નિસ્વાર્થ પ્રેમ સ્વરૂપ પ્રગટ થાય, એના થકી જ હું આ પૂર્ણ તત્વને પામી શકું. એટલે મારી પ્રત્યેક ક્રિયા આપણે જોઈએ તો એ સહજ નિર્દોષ બાળકના જેવી. બાળક જેને લાત મારે રડીને એની પાસે જ જાય. તેવી જ રીતે આપણાથી પણ કોઈ ભૂલ થઈ જાય, પણ જાણવાનું કે આ શરીર મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય થઈને આ થયું છે. વાસ્તવિક સ્વરૂપ મારું આ પરિચ્છિન્ન નથી. આ સત્ય મારાથી અલગ નથી. આ ઉપાધિ માત્ર છે, પણ સ્વરૂપતઃ હું પોતે સર્વવ્યાપક કૂટસ્થ ચૈતન્ય છું. એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ શાસ્ત્રનું ધ્યેય છે. શાસ્ત્ર બીજું કંઈ કહેવા માટે પ્રવૃત્ત નથી થતા. શાસ્ત્ર અનેક વાત કરે છે. શાસ્ત્ર કર્મયોગની વાત કરે, શાસ્ત્ર ભક્તિની વાત કરે, શાસ્ત્ર આપણને સૃષ્ટિની રચનાની વાત કરે, બધી જ વાત કરે, પણ તાત્પર્ય શું છે? મને આ દુઃખમાંથી, પીડામાંથી, સંસારમાંથી ઉપર ઉઠાવવો. અને એ જાણીને જ થાય. અને આપણે જ્યારે પેલા ઘડાની જેમ પોતાને માટીથી જુદો માનીએ છીએ, ત્યારે તત્વતઃ એ ઘડાએ જાણવાનું છે કે મારું અસ્તિત્વ શું છે? માટી માત્ર. પેલો નાનો ઘડો હોય તો પેલા મોટા ઘડાને જોઈને કે તું તો બહુ સરસ કામ કરે છે, હું તો બિચારો નાનો ઘડો એક નગણ્ય એક ખૂણામાં પડી રહું. પેલું બાળકને કોઈ વાર મન થાય તો વળી મને હાથમાં લે, નહીં તો ના લે. પણ તું તો પાણી તારામાં ભરાય, રોજ તને સાફ થાય, ધોવાય, હે તારું તો કેટલું બધું માન છે, અને હું એક ખૂણામાં પડી રહું છું. એવી રીતે આ બધા માટીના ઘડાઓ એકબીજાને કહે તમે ઉત્કૃષ્ટ છો, હું નિકૃષ્ટ છું. હું તો બિચારો છું, તમે તો
બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન છો, તમે પ્રાઇમ મિનિસ્ટર છો કે તમે કલેક્ટર છો, અને અમે તો એક સામાન્ય નાગરિક છીએ. આ બધું જ મનમાં જે કંઈ ઊંચું નીચું ભરાયેલું છે એ કેમ છે? પોતાને ઉપાધિના આધારે સત્ય ગણે છે અને વ્યવહાર પણ એ રીતે જ કરે છે. વ્યવહારની અંદર પણ જે ઐક્ય ભાવ છે, એ કોઈક રીતે ઢંકાઈ ગયેલો છે. અજ્ઞાનનું આવરણ છે એની ઉપર, પણ એ ઘડાને કહેવાનું છે કે તું ભલે નાનો હોય કે હું મોટો હોય, આપણું અસ્તિત્વ માટી છે. એટલે એ જાણવાનું છે. નાના ઘડાએ બીજું કંઈ કરવાનું નથી. માટી બનવા માટે એને શું કરવાનું? કશું નહીં કરવાનું. ને મોટા ઘડાએ પણ માટી બનવા માટે શું કરવાનું? કશું નહીં. પોતે માટી છે જ, એ જાણવાનું છે. તેવી જ રીતે આ સચ્ચિદાનંદ બ્રહ્મ એ હું છું જ, એ મારે જાણવાનું છે. એટલે ઉપાધિ જે છે એના કારણે આપણે નામ રૂપને ભિન્ન ભિન્ન જે આપવામાં આવેલા છે એને સત્ય ગણવાને બદલે વ્યવહારિક રીતે એનું મહત્વ છે, પણ વ્યવહારથી વધારે નથી. વ્યક્તિનું મહત્વ છે, સંપત્તિનું, સત્તાનું, સંતતિનું, બધાના સ્થાન છે, પણ જાણવાનું શું છે કે ઉપાધિ માત્ર છે, ઉપાધિ મિથ્યા છે, પણ સત્ય એક પરમાત્મા તત્વ છે. ઉપાધિ મિથ્યા છે એટલે વ્યવહારને જ પરમાર્થ ગણીને એણે આવું કર્યું એટલે હવે હું એની સામું નહીં જોઉં, હું એને ના બોલાવું, પકડી નથી રાખવાનું. પણ એ જ પરમાત્મા તત્વ છે અને હું પણ એ જ પરમાત્મા તત્વ છું. એટલે એ અભેદ ક્યાં છે? અભેદ સ્વરૂપથી અભેદ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. એટલે પોતે પોતાના સ્વરૂપને જાણવું અને એમાંથી, આ દુઃખમાંથી, સંસારમાંથી હંમેશના માટે છુટકારો છે. અને આગળ હજુ એક વધારે ઉદાહરણ આપે છે, જે આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.